હિંમતનગર તાલુકાના બેરણા મહાકાળી મંદિર ખાતે 21 કુંડી મહારુદ્ર યાગ તથા શિવ પરિવાર અને ગુરુ મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે। પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે જલાદિવાસ સાથે સુંદરકાંડના પાઠ યોજાયો। હિંમતનગર તાલુકાના બેરણા ખાતે આવેલ નિરંજન અખાડા પ્રાચીન અને ભવ્ય મહાકાળી મંદિર ખાતે શિવ પરિવારને ગુરુ મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે 21 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો સોમવારે 19મી ફેબ્રુઆરીના રોજથી પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે દેવતાનું પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા બેરણા ગામમાં નીકળી હતી, જેમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં સાધુ મહંતો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાંથી આવેલા મહામંડલેશ્વરોના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ જલયાત્રામાં હર હર ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર બેરણા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આશરે 300 વર્ષ અગાઉ બેરણા ગામની પાવનધરા પર મોતીપુરજીના નામના એક સિદ્ધ તપસ્વી ગામમાં આવ્યા હતા અને ભક્તિનો અલગ જગાવ્યો હતો। ત્યારથી મહાકાળી માતાજી મંદિરમાં આવતા દર્શનાર્થીઓના મનોરથ માતાજી પૂર્ણ કરે છે। દેશ વિદેશમાંથી આવતા ભક્તો માતાજીના ચરણોમાં આશીષ લે છે। ત્યારે સોમવારે આચાર્ય પ્રેમ નારાયણ શુક્લ તથા ભૂદેવ દ્વારા વૈદિક મંત્રચાર સાથે મંડપ પૂજન પ્રવેશ શિવ પરિવાર દેવતાના આચાર્ય પૂજન કર્મ કુટીર ન્યાસ અધિવાર સાયન સયન તથા ગ્રહ શાંતિ પૂર્વે ઓમ કર્મા સહાય આરતી કરવામાં આવી હતી। મંગળવારની 11ના દિવસે મૂર્તિ ન્યાસ સ્થાપન પ્રાર્થના પૂજન રુદ્ર સ્વાહાકાર હોમ તથા રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું છે। આ પ્રસંગે વૃંદાવનથી પધારેલ પરમ પૂજ્ય શ્રી 1008 ડોક્ટર આદિત્યનાથજી મહારાજ, ડોક્ટર મનોજગીરી મહારાજ, ધર્મરાજ ભારતીજી મહારાજ, અનુપગીરીજી મહારાજ, હરિદ્વાર મહંત શ્રી વીરગીરી કોડીનાર તથા સમસ્ત મળીના સંતો મહંતો તેમજ વૈષ્ણવદેવી કટરાથી શ્રી 108 મહંત સ્વામી ચેતનગીરીજી મહારાજ પણ પધાર્યા છે। ત્યારે નિરંજન અખાડાના મહંત શ્રી દિનેશગીરી મહારાજ, સચિનગીરીજી મહારાજ, મંગલગીરી મહારાજ તથા સમસ્ત બેરણાના ગ્રામજનો તથા સ્વયંસેવકો ખડે પગે ઉભા રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। મહાપ્રસાદ સહિત સુંદર તથા આયોજન જોઈ દર્શને આવતા દર્શનાર્થીઓમાં પણ માના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઈ રહ્યા છે। બેરણા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બુધવારે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે। આ પ્રસંગે સુપ્રસિદ્ધ કલાકાર જયદીપ ગઢવી સહિત તેમની ટીમ દ્વારા સંતવાણી તથા ભજનોની રમઝટ જમાવવામાં આવશે। સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાનારા લોક ડાયરામાં લોકો ભાગ લે તેવું મંદિર પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે। રિપોર્ટર રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા। ચલો, આજે બેરણા ગામે નિરંજન અખાડા મહાકાલી મંદિર પટાંગણની અંદર 19 તારીખથી હોમાત્મક મહારુદ્ર અને શિવ પરિવાર 12 જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો છે। ગામનો તો એટલો બધો ઉત્સાહ અને સહકાર છે કે જેને તો અમે કલ્પના ન કરી શકીએ એટલી ગામે અમને ખૂબ 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 સહકારની ભાવનાથી અમને એટલા બધા રસ તડબોર કર્યા છે કે જેનું અમે જિંદગીભર ભૂલીએ એમ નથી। પણ શિવ એટલે કલ્યાણ અને દિનેશગીરી મહંતજી એમની એક ભાવના હતી કે આપણે એક અહીંયા શિવજીના મંદિરનું નિર્માણ કરીએ। તો ભાવનાને શું કર્યું કે 12 જ્યોતિર્લિંગના 12 તત્વો સાથે નર્મદેશ્વર શિવલિંગ લાવ્યા છે અને ક્રેનથી અને ઉતારવામાં આવ્યું એવું મહાશિવલિંગ એની પ્રતિષ્ઠા સાથે સાથે આપણો હોમાત્મક મહારુદ્ર થઈ રહ્યો છે। શિવ એટલે કલ્યાણ અને આ મહારુદ્રની તાકાત એવી છે એ તો દુનિયા જાણે છે, અમારે કહેવાની જરૂરત નથી। એક નાનું છાણું આટલું સળગાવો, એના પર ઘી મૂકીને કપૂર મૂકીને સળગાવો તો આખા ઘરનો નેગેટિવ પાવર ખતમ થઈ જતો હોય તો આવડા મોટા યજ્ઞની અંદર આટલી લાખો આહુતિ જાય તો આજુબાજુના કેટલા ગામડા સુધી આખો નેગેટિવ પાવર ખતમ થાય તો ગામના માણસોને, પશુને, પક્ષીને બધાની સુખાકારી જળવાય। અને આ તો દેવ છે, બધા અરિષ્ટ તત્વોને નિવૃત્તિ કરવા વાળો દેવ કોણ? તો ભગવાન શિવ। જ્યારે પણ દેવોને ઉપદ્રવ થયા છે અને અશાંતિ પેદા થઈ ત્યારે ભગવાન શિવના શરણમાં જવું પડ્યું છે અને એ જ શિવ આજે અહીંયા આપણે બિરાજમાન થશે। ગામના માટે તો એક સુંદર અનેરો અવસર છે। સાથે સાથે આપણા 4 વેદના વિદ્વાનો, ગામના બી બ્રાહ્મણો અને આજુબાજુના બધા બ્રાહ્મણો બોમ્બેથી બી આવેલા છે, બરોડાથી બી આવેલા છે, રાજકોટના બી આવેલા છે અને આ બ્રાહ્મણો દ્વારા આવો સુંદર હોમાત્મક મહારુદ્ર વેદ મંત્રો દ્વારા થઈ રહ્યો છે અને એમાં પણ બજારની કોઈ એવી સામગ્રી નથી જે અશુદ્ધિ આની અંદર વપરાય। સંપૂર્ણપણે કાળા તલ, ડાંગર, ઘૂઘડ અને ગાયનું ઘી અને કાષ્ટ પણ એવા વેરેલા નહીં, પાડેલા અને ગાયના જ ઉપલા એટલે છાણા
એના સાથેનું સમન્વય અને એક જ આધારને એક જ અવાજથી એક જ સાથે આહુતિ જાય છે અને એનું જે ઉત્પન્ન થયેલું જે ફળ છે ને એ તો ગામને દેખાશે અને એનો આનંદ મળશે. આજુબાજુની જનતા પણ બહુ ઉત્સાહથી આવે છે અને દર્શનનો લાભ લે છે. ઘણા લોકો તો ખાલી દર્શન કરવા આવે છે પણ સાંભળવામાં એટલા લીન થઈ જાય છે તો સાંજ સુધી બેસે અને લખતા બી હોય છે, જાણતા બી હોય છે, પ્રશ્ન પૂછે બી છે અને અમે એનો જવાબ પણ આપીએ છીએ. અમે તો કહીએ કે તમે જે સાંભળ્યું છે એ બીજાને બી આપજો તો બધાનું કલ્યાણ થાય. ઓમકારેશ્વર મહાદેવ. अपने बेरना महाकाली मंदिर में 21 कुंडी हवन और महारुद्र का यज्ञ चालू है, जिसमें गुरु मूर्तियों का, शिव परिवारों का प्राण प्रतिष्ठा महोत्सव है. आप सभी धर्म प्रेमी અને समस्त जनता को सादर आमंत्रित करते हैं कि आप सब लोग आए, यज्ञ में अपने यज्ञ भगवान का दर्शन करें અને शिव परिवार અને गुरु मूर्तियों का प्राण प्रतिष्ठा का लाभ लें. आप सभी भक्तों को ओम नमो नारायण.